હવે જુઓ, પહેલા જે છે અહીંયા આપેલું છે ક્વેશ્ચન આન્સર, તો અહીંયા ક્વેશ્ચન આન્સરની પીડીએફ મળી ગઈ છે. તો આપણે પહેલા ક્વેશ્ચન આન્સર કરી લઈએ. વેર ઇઝ ફેઝાન ફ્રોમ? બધાને ખ્યાલ હોવો જોઈએ કે ફેઝાન ક્યાંનો હતો બેટા. ચાલો કોણ આન્સર આપશે મને? તમિલનાડુ. એક જ તમિલનાડુ. મિનિટ, એક જ મિનિટ. હું છે ને જેનો રોલ નંબર બોલું ને એ જવાબ આપશે. રોલ નંબર 115. 115 રોલ નંબર. મિસ મારું નામ મિસ મેસ 115 રઝા. હા રઝા, ચાલ બોલ બેટા. તામિલનાડુ નો હતો મિસ. આપણે આખા પૂરા વાક્યમાં લખવાનું. જો આવી રીતે સ્ક્રીન ઉપર દેખાય છે તને? હા. ફેઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ઓકે, વેરી ગુડ. તો ફૈઝાન છે એ તમિલનાડુનો હતો. હું બધાને પૂછીશ બોಯ್સ. ચાલો પછીનું છે નંબર 2. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? શું લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી હતી? રોલ નંબર 94. હા મિસ. હા. નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. કે ના, લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી નહોતી. જો તમે આવી રીતે પૂરા વાક્યમાં જવાબ લખ્યો હશે તો મિસ 1 માર્ક તમને મળી જશે. હા મિસ હા બેટા. હા તમે મિસ જવાબ લખ્યા છે ભૂસી કાઢો ને તમે સાદનું આપણે રિવિઝન થઈ. બેટા હું હવે આન્સર પૂછીશ ને તો વાર લાગશે. અને અત્યારે જે છે એ તમે જોઈને આન્સર આપો તો શું ખ્યાલ આવે તમને? સ્પેલિંગ ની ખ્યાલ આવે. ઓકે અત્યારે મિસ હા પછી સમજી હું પાછી લખીશ હા ને તો હું પાછી લખવા રહીશ તો પછી વાર મિસ લાગશે એમ એટલે. ઓકે ચાલો નંબર 3 ઉપરનું જે છે એ મને અલી રઝા કહેશે. ડીડ ફેઝાન સ્પીક ગુજરાતી? નો, ફેઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. એટલે ફેઝાનને ગુજરાતી બોલતા આવડતું ન હતું. વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે ચાલો રોલ નંબર 97. 97 નથી પ્રેઝન્ટ. રોલ નંબર 130. મિસ 97. 97 ઓકે ચાલો. નંબર 4 ઉપરનું બોલવાનું છે બેટા. વોટ ઇઝ ફેઝાન? કે ફેઝાન કોણ હતો, મતલબ શું હતો ફેઝાન? ફેઝાન મિસ હું શાનૂર કહું. કઈશ હું બેટા તને. મિસ હું શાનૂર કહું. હા શાહનુર, તું એનો એ જ જવાબ બોલ પણ વ્યવસ્થિત બોલ. મિસ ધ ફેઝાન વોઝ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વોઝ નહીં આવે, ઈઝ આવશે. જો સવાલ ઈઝમાં પૂછ્યો છે એટલે જવાબ પણ આપણે શેમાં આપવાનું? ઈઝમાં જ આપવાનું, બરાબર. તો ફૈઝાન ઇઝ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ઓકે ચાલો નંબર 5 જે છે એ રોલ નંબર 130 કહેશે મને. 130 છે પ્રેઝન્ટ? મિસ મારો રોલ નંબર 117 લખી મિસ લેજો. 1 થી 6 ક્વેશ્ચન આન્સર એક હારવાર બતાય એમ કરો ને. કેમ બેટા, સ્ક્રીનશોટ લેવો જ તારે? હે બેટા હા મિસ કેમ? મેં હા મોકલી મારે આગળ દીધેલું છે. લખેલા નથી ને. પણ મેં મોકલી મિસ દીધું મારે છે. આગળ નથી. મારે નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલે નતું પણ આવ્યું. બેટા અમે ક્યારે મોકલેલું છે ખબર છે તને? 1 મહિના થઈ ગયો એના. 1 મહિનાથી હા આપણે આ વસ્તુ હા મિસ કરીએ 1 છીએ. મહિનો થઈ ગયો પણ મિસ મેં ગ્રુપ બદલાયું ને મારું એટલે. કયું ગ્રુપ બદલાયું બેટા તે? મિસ મેં પેલા 7D માં હતો પછી મિસ મેં 7C માં આવી ગયો એટલે. હા પણ ભલે ગ્રુપ બદલાયું પણ મારે બંને વયું ગયું ગ્રુપમાં છે. આવે છે. બધું બંને ગ્રુપમાં અમે મોકલેલું છે. અને હા આ પણ મિસ બધું જે મારી છે આગળ નથી. એ બધાએ 3 વાર લખેલું છે. એક તો ફેરબુકમાં લખ્યું છે, હોમવર્કમાં લખેલું છે અને રિવિઝનમાં લખેલું છે. તો તમે પેપરના દિવસે જે છે એ એમ કહો છો મારી પાસે નથી, તો અત્યાર સુધી તમારું ધ્યાન ક્યાં હતું બેટા? તું આવતો હતો કે નહીં રોજ? લેક્ચરમાં આવતો હતો કે લેક્ચરમાં નહોતો આવતો? મિસ રોજ તો આવતો તો મિસ, હા પછી તો 5 તો દિવસ નહોતો આવ્યો એક વાર. હા પણ રોજ આવતો હતો તો ત્યારે કોઈની પાસે લઈ ન લેવાય? મને તે કીધું કે મારી પાસે નથી એમ. મેં કેટલી વાર કીધેલું હા છે મિસ કે તમે કીધેલું. હા. અને આપણે રઝા અને અલી રઝા બાકીના બધા હા મિસ. સ્ટુડન્ટ્સ મેં તમને લોકોને રિવિઝન પણ લખવાનું કીધેલું છે કે નહીં? આ હા મિસ. ફેરબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં તો એક વાર થઈ જ ગયું છે, પણ રિવિઝન પણ લખવાનું કીધેલું છે, હોમવર્કમાં પણ આપેલું છે. અત્યારે તો આપણે બીજો પાઠ કરતા હતા, પણ આ તો જે છે એક્ઝામ આજે છે એટલે આપણે ફરી વાર રિવિઝન કરીએ છીએ. આ લગભગ બીજી વાર કે ત્રીજી વાર રિવિઝન પણ થાય છે. મમ્મી કેમ? તો કીધું ટોટલ હું 2 કે 3 વખત ચેક કરીશ.
તો તમે લોકો જે છે એ તમારી જવાબદારી છે કે પેપર હોય એના આગલે દિવસે કે એના પહેલાના દિવસે તમે આજે પેપર છે ને આજે તમે બધા સ્ક્રીનશોટ પાડો તો તમે વાંચશો શું અને લખશો શું? સીધા જોઈ જોઈને ઉતારા મારવાના છે તો કેમ આવડશે? હવે જે છે એ મેં આટલા દિવસથી કીધેલું છે કે બધાએ ધ્યાન રાખવાનું, તો બધાએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સેવ કરી લેજો. મેં PDF મોકલી છે હું પહેલા જ કહું છું. ઓકે ચાલો હવે જે છે એ એના પછીનું જે છે એ નંબર 5 એ મને રોલ નંબર 95 કહેશે. ચલો રોલ નંબર 95. હમીશ. હા, ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇન લક્ષ્મી, કે લક્ષ્મી કયા ધોરણમાં ભણતી હતી? ચાલો બેટા જોઈને જ જવાબ આપવાનો છે. લક્ષ્મી સ્ટાન્ડર્ડ 7th. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7, મતલબ કે લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી હતી. બરાબર? ઓકે ચાલો નંબર 6. એ મને કહેશે રોલ નંબર 105 છે પ્રેઝન્ટ 105 હા રોલ નંબર. હા. વાય ડીડ ફેઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ, કે શા માટે લક્ષ્મીને ફેઝાને મદદ કરવા માટે કહ્યું હતું? Faizan asked Lakshmi to help him because he lost his way. ઇઝ વે એટલે રસ્તો. કારણ કે ફેઝાન છે એનો રસ્તો લોસ્ટ એટલે ભૂલી જવું, કે ફેઝાન એનો રસ્તો ક્યાં જવાનું છે, ક્યાંથી બહાર નીકળવું જંગલમાંથી એ ભૂલી ગયો તો એટલે લક્ષ્મીને કીધું કે મારી મદદ કર. બરાબર? આટલું ક્લિયર બોયઝ? ખ્યાલ આવી ગયો? ઓકે ચલો હવે આના પછીનું જે છે, જો તમારે ખાસ આ પૂરા વાક્યમાં લખવાનું છે, જે મેં લખાવેલું છે એ પૂરા વાક્યમાં લખવાનું છે, તો જ 1 માર્ક મળશે. ચાલો હવે એવું કોઈ છે જેનો ટર્ન નથી આવ્યો? મિસ રઝા. હા મિસ 74. 74. ઓકે ચલો પહેલા 74 નો ટર્ન લઈ લઈએ. વેર ડીડ લક્ષ્મી આસ્ક ફેઝાન ટુ વોક ઓન? ચલો લક્ષ્મી ફેઝાનને શેના પર ચાલવાનું કહે છે? લક્ષ્મી asked Faizan to walk on કેડી. કેડી. વેરી ગુડ. જો કેડીનો સ્પેલિંગ KEDI એવી રીતે લખવાનું છે કે કેડી ઉપર ચાલવાનું કહે છે, કારણ કે ત્યાં રોડ ન હોત. ઓકે રોલ નંબર 73 કે 74 Miss Raza. પ્રેઝન્ટ નથી? બાકીના કોઈનો ટર્ન બાકી નથી ને? 73. Miss હા Raza. હા રઝા બેટા તારો ટર્ન લઈશ. બાકીના જે છે એમને ટર્ન બાકી નથી ને કોઈને? બધાનો વારો આવી ગયો છે જેટલા પ્રેઝન્ટ છે બધા? હા મિસ બોલ. 74. હા તે તો બોલ્યો ને બેટા. હમ. હવે રઝાનો વારો. ચાલો રઝા. What was વોટ the banyan tree called? જો ખાસ યાદ રાખજો આમાં શું કહે છે રઝા આ સવાલમાં? Banyan tree શું હતો? ના, બનિયાન ટ્રી એટલે શું? પહેલા તો વડનું ઝાડ. તો વડના વડનું ઝાડ. ઝાડને શું કહેવાય છે? શું કહે ભૂતિયા છે વડ. લક્ષ્મી? ભૂતિયો ભૂતિયો વડ. વડ. બરાબર? તો ધ The બનિયાન ટ્રી વોઝ. banyan tree was called ભૂતિયો વડ. વેરી ગુડ. ખૂબ સરસ. જો વોઝમાં સવાલ પૂછ્યો તો એટલે આપણે જવાબ પણ વોઝમાં જ લખ્યો છે. ઈ ખાસ યાદ રાખવાનું કે જે જ્યારે કાળમાં ઈઝમાં સવાલ હોય જ્યારે ઈઝમાં પૂછ્યો હોય ત્યારે જવાબ પણ ઈઝમાં આપવાનો, વોઝમાં પૂછ્યો છે ત્યારે વોઝમાં જ જવાબ આપવાનો. ઓકે ચાલો અલી રઝા. નંબર 2. વોટ વોઝ ધ હિલ કોલ્ડ? The hill was called રૂપાલો ડુંગર. જો સ્પેલિંગ આમ લખવાનું છે Miss ROOPALO. સાદો ભૂતકાળમાં was આવે ને? ભૂતકાળમાં, હા સાદા ભૂતકાળમાં વોઝ આવે. તો શું કહે છે કે હિલ એટલે કે જે ટેકરી છે એને શું કહેવાય છે? તો કે રૂપાળો ડુંગર. ખાસ આ બધું યાદ રાખવાનું છે પહેલેથી કે જે ભૂતિયો વડ એટલે બનિયાન ટ્રી, પછી હિલ એટલે રૂપાળો ડુંગર. ઓકે ચાલો હવે આના પછીનું જોઈએ નીચેનું. નંબર 94 રોલ નંબર 94 કહેશે. હા મિસ. વોટ ડઝ થાપણ મીન? થાપણનો અર્થ શું થાય છે? થાપણ મીન ટેમ્પલ, એટલે કે ટેમ્પલ. થાપણ મંદિર. વેરી ગુડ. ખૂબ સરસ. જો સ્પેલિંગ યાદ રાખજો બેટા.
TEMPLE ટેમ્પલ. તો થાપણનો અર્થ જે છે એ મંદિર થાય છે. લક્ષ્મી મંદિરની વાત કરવા માંગે છે. ઓકે, ચાલો હવે એના પછીનું જોઈએ આગળ. હવે રોલ નંબર 97 કહેશે. 97 રોલ નંબર. વોટ ડઝ ઉગમણે મીન્સ કે ઉગમણેનો અર્થ શું થાય છે? ઉગમને means the east. ઉગમણે મીન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે કઈ તરફ બેટા? આપણે કીધું છે પૂર્વ. પૂર્વ તરફ. વેરી ગુડ. બોલે પૂર્વ તરફ. બસ વચ્ચે કોઈ નહીં બોલે, જેનો ટર્ન છે એ જ બોલશે. પૂર્વ તરફ એટલે કે ઉગમણ એટલે શું? જ્યાં સૂર્ય ઉગે છે એ દિશા. તો એ કઈ દિશા હોય? પૂર્વ તરફ. અને અંગ્રેજીમાં એને ઈસ્ટ કહેવાય. EAST ઈસ્ટ. ઓકે, પછીનું જે છે એ મને રોલ નંબર 130 કહેશે. 130 રોલ નંબર. ચાલો. વોટ વોઝ ધ નેમ ઓફ પોન્ડ? પોન્ડ એટલે કે તળાવ. તો એનું નામ શું હતું? એને લક્ષ્મીએ શું નામ આપ્યું હતું? ચાલો બોલો, જોઈને. દૂધિયું તલાવ. પૂરા વાક્યમાં બેટા બોલવાનું. name of the pond was દોધિયો તલાવ. વેરી ગુડ. ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોઢિયું તલાવ. અહીંયા જે છે દોઢિયું આપ્યું છે. તો શું કહે છે કે જે તળાવ હતું એનું નામ શું હતું? દોઢિયું તળાવ. એટલે લક્ષ્મી એને એવા નામથી બોલાવતી હતી. ઓકે, પછીનું છે મને રોલ નંબર 95 કહેશે. વેર ડીડ લક્ષ્મી લીવ? રોલ નંબર 95. ચલો 95. મિસ હું બોલો. ઇન કુબા. 95 છે કે નહીં પ્રેઝન્ટ? ઓકે, રોલ નંબર 105. અમે વેર ડીડ લક્ષ્મી લીવ? કે લક્ષ્મી ક્યાં રહેતી હતી? શેમાં રહેતી હતી? લક્ષ્મી લીવ ઇન કુબા. કુબા. જો હવે આપણે ખાસ યાદ રાખવાનું, એ જંગલમાં રહેતી હતી, પણ જંગલમાં એનું ઘર તો હોય ને, એટલે એ જે ઘર હોય એને શું કહેવાય? કુબા. બરાબર. તો લક્ષ્મી લીવ ઇન અ કુબા. ઓકે, જો આ બે સવાલ જે છે ને ઉપર આવી ગયા છે, એટલે આપણે અહીંયા બે ખાલી રાખ્યા છે. હવે ત્રીજાથી જોઈએ. એ મને કહેશે રોલ નંબર 74. 74. હમીશ. ઇઝ લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન? શું લક્ષ્મીને લાયન એટલે કે સિંહનો ડર લાગતો તો? No, Lakshmi is not afraid of lion. કે નો એટલે ના પાડે છે કે ના, લક્ષ્મીને સિંહનો ડર લાગતો ન હતો. વેરી ગુડ. ઓકે, રોલ નંબર 117. શાહનૂર. શાહનૂર. શાહનૂર ક્યાં છે? પ્રેઝન્ટ છે કે નહીં? મિસ ઓકે. whom do the people of ગીર love? કે જે ગીરના લોકો હતા એ કોને પ્રેમ કરતા હતા? People of Gir love lions. લાયન્સ એટલે સિંહને. શું લક્ષ્મી કહેતી હતી? કે સિંહ તો અમારા દેવતા છે, અમે બધા સિંહને પ્રેમ કરીએ છીએ ને સિંહ અમને પ્રેમ કરે છે, અને ક્યારેક ક્યારેક અમારા વચ્ચે ફાઇટ થઈ જાય છે, પણ એ તો બધું ચાલ્યા કરે. ઓકે, ચાલો હવે કોઈ એવું બાકી છે જેનો ટર્ન નથી આવ્યો? બોયસ. અરમાન છે આજે પ્રેઝન્ટ કે નથી? બધા પોતપોતાનો માઇક ઓફ રાખો તો જ મારો અવાજ સંભળાશે. અરમાન છે કે નહીં પ્રેઝન્ટ આજે? ઓકે, ચાલો હવે રઝા કહેશે મને. રઝા કહેશે. ઓકે. ડીડ ફેઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ? શું ફેઝાન લક્ષ્મીના ઘરે મુલાકાતે ગયો તો? યસ, ફેઝાન વિઝિટ લક્ષ્મી's હાઉસ. વેરી ગુડ. યસ એટલે આપણે હા પાડી કે હા, ફેઝાન લક્ષ્મીના ઘરે મુલાકાત લેવા ગયો હતો, એટલે આપણે યસ. વિઝિટ એટલે મુલાકાત.
સ્પેલિંગ સાચો લખવાનો છે બેટા. ઓકે, પછીનું જે છે એ મને કહેશે રોલ નંબર 94. 73 પ્રેઝન્ટ છે. ઓકે, તો પહેલા 73 કહેશે મને. ચાલો. વેર ડીડ ફેઝાન ગો ફ્રોમ ગીર? કે ફેઝાન પછી ગીરમાંથી ક્યાં ગયો? Faizan went to jungle from Gir. જુનાગઢ બેટા. શું લખ્યું છે? જુનાગઢ. શું લખ્યું છે? જુનાગઢ. એ પેલા ગીરમાં હતો ત્યાં રસ્તો ભૂલી ગયો તો પછી પાછો જે છે એ જુનાગઢ તરફ જવા નીકળ્યો. એટલે ફેઝાન વેન્ટ ટુ ધ જુનાગઢ ફ્રોમ ગીર. ગીરમાંથી જુનાગઢ જાય છે. ઓકે, ચાલો હવે એના પછીનું મને 94 કહેશે. 94. વોટ ઇઝ ધ બેસ્ટ વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ? કે સિંહને જોવા માટેનો બેસ્ટ એટલે કે સારામાં સારો સમય કયો છે કે જ્યારે સિંહ આપણને જોવા મળે? Mid-October, mid-June, November and February is best time for sighting the lions. એટલે મેં આ વેરી બધા ગુડ. મહિના સિંહને જોવા જોવા મળે મતલબ આ બધા મહિનામાં આપણે જે છે એ ગીરની મુલાકાત લીધી હોય તો ત્યાં આપણને સિંહ જોવા મળે. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. તો ઓક્ટોબર, મિડ જૂન એટલે મિડ નો અર્થ શું થાય તો કે મધ્ય એટલે વચ્ચેના 15 તારીખ પછીના જે મહિનાની અંદર જાઓ ને ઓક્ટોબર અને જૂન, તો પછી નવેમ્બરમાં અને ફેબ્રુઆરીમાં તમે જાઓ ને તો ત્યાં સિંહ જોવા મળે. ઓકે, ચાલો હવે અલી રઝા નથી. અલી રઝા પ્રેઝન્ટ? બોયસ, મારો અવાજ આવે છે કે નથી આવતો? હા મિસ આવે છે. ઓકે, અલી રઝા પ્રેઝન્ટ છે કે નથી? ઓકે, ચાલો રોલ નંબર 95 મને કહેશે. હા અલી બેટા. રઝા પ્રેઝન્ટ તો છે પણ એ જવાબ નથી દેતો. કાંઈ હેલો વાંધો. મિસ. હા, હા મિસ. હા દઉં. ઓકે, આવી ગયો. અલી રઝા છે હા તે મિસ. ભાઈ સાંભળે છે. ઓકે, ચાલો હા બીજાનો આન્સર બેટા આપવાનો છે કે વોટ ઇઝ હા ધ મિસ. એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક? એ ગીર નેશનલ પાર્ક નો એરિયા કયો છે મુખ્ય? સોરી, એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક એટલે ગીર નેશનલ પાર્ક કેટલા એરિયામાં પથરાયેલો છે? કેટલા હેલો વિસ્તારમાં મિસ, તમારો પથરાયેલ? અવાજ કપાય છે. મારો અવાજ બેટા કપાય છે? નથી આવતો? હા મિસ. આવે છે કે નહીં હવે? હા મિસ, હવે આવે છે. ઓકે, તો આમાં એમ પૂછે છે કે ગીર નેશનલ પાર્ક કેટલા એરિયામાં કેટલા વિસ્તારમાં પથરાયેલો છે? ચાલો જવાબ આપો અલી રઝા. હા મિસ. હા મિસ. The area of the Gir National Park is 1412 kilometers. વેરી ગુડ, ખૂબ સરસ. 1412 કિલોમીટરનો વિસ્તારની અંદર જે છે એ ગીર નેશનલ પાર્ક પથરાયેલો છે. એટલે આટલી જગ્યા જે છે એ સિંહના ગીર નેશનલ પાર્ક માટે ફાળવી દેવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, 1412 કિલોમીટર. ઓકે, ચાલો હવે નંબર 3 નું જે છે રોલ નંબર 95 કહેશે મને. રોલ નંબર 95. રોલ નંબર 95 છે પ્રેઝન્ટ. 95. મિસ 105. ઓકે, ચાલો 105 કહેશે. વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ? કે ક્યારે ગીર નેશનલ પાર્ક જે છે બાંધવામાં આવ્યો અથવા તો એની શરૂઆત થઈ? The Gir National Park established was 1965. હા, 1965 એમ પણ બોલી શકાય. શું કે 1965 ની અંદર જે છે એ ગીર નેશનલ પાર્કની શરૂઆત કરવામાં આવી. એટલે વિચારો તમે, 1965 થી જે છે એ શરૂ થયો તો અત્યારે 2021 આવી ગયું તો હજી સુધી જે છે એમનું એમ જ છે ગીર નેશનલ પાર્ક સિંહ માટેનું અભયારણ્ય. ઓકે, ચાલો હવે આગળનું જોઈએ. હા, હવે આમાં શું કહે છે એ મને રોલ નંબર
74 કહેશે. 74 રોલ નંબર મિસ મે દઉં. અમે 74. 74 નો ટર્ન લેવા દે રઝા, પછી તારો લઈશ હમણાં. તો એમાં એમ કે છે કે હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ, કે કેટલી નદીઓ ગીર જંગલની અંદર આવેલી છે એના નામ આપો. There are 7 rivers in the Gir jungle. Hiran, હમ, Shetari, Datadi, Singora, Machundri, Godavari. ગોદાવરી એન્ડ રાવલ. ઓકે, વેરી ગુડ. તો અહીંયા જે છે એ 7 નદીઓ આવેલી છે. કઈ કઈ છે? તો કે હિરણ છે, શેત્રુંજી છે, દાતડી, શિંગોડા, મચુંદરી, ગોદાવરી અને રાવલ. તો આ જે છે નદીઓ એ ગીર જંગલની અંદરથી પસાર થાય છે અથવા તો આજુબાજુના વિસ્તારમાં આવેલી છે. ઓકે, આના પછીનું મને રોલ નંબર 95 કહેશે. મારું નામ લેવાના હતા. હા, હું પૂછું છું. 95 છે પ્રેઝન્ટ? 130 છે પ્રેઝન્ટ? હા મિસ. હા, ઓકે, ચાલો બેટા બીજાનો આન્સર. નેમ એની 2 ટેમ્પલ ઇન ગીર, કે કોઈ 2 મંદિરના નામ આપવાના છે કે જે ગીરની આજુબાજુ આવેલા છે. ચાલો આપો. જોઈને જ આપવાના છે બેટા. ચાલો, કોણ આપે છે? રોલ નંબર 130 છે પ્રેઝન્ટ? 117 દઉં. હા, ચાલો 117 દેશે. શાહનૂર કેટલામાં છે મિસ? બીજો બેટા. Name મંદિરના and to the temple. નેમ એની 2 ટેમ્પલ ઇન ગીર, કે 2 મંદિરના નામ આપવાના છે જે ગીરની અંદર આવેલા છે, એની આજુબાજુ આવેલા છે. થાપણ અને નહીં બેટા, અહીંયા થાપણ નથી લખ્યું. જો તો અહીંયા બીજામાં શું લખ્યું છે? કહું છું મિસ. લેસીસ. અહીં એનું ધ્યાન નથી એટલે એને નથી ખબર. મિસ મેં કહી દઉં હવે ભાઈ મિસ. ટેમ્પલ. ઓકે, હવે જે છે રઝા બોલે છે જવાબ. તું ધ્યાન આપ, અહીંયા સ્ક્રીન ઉપર જ છે. ટેમ્પલ્સ ઇન ગીર, તુલસીશામ એન્ડ કનકાઈ. કાંકાય. વેરી ગુડ, ખૂબ સરસ રઝા. તો 2 જે છે અહીંયા મંદિર ઘણા બધા છે પણ આપણે 2 જ નામ લીધા છે, તુલસીશ્યામ અને કાંકાય. તો અહીંયા આપણને એની 2 એટલે કોઈ પણ 2 જ કીધા છે એટલે આપણે 2 મંદિરના નામ લખ્યા છે. તને દેખાય છે શાહનૂર? આ બીજાનો જવાબ રઝા બોલ્યો. ઓકે, હવે અલી રઝા કહેશે મને નેમ એની 2 નેસ ઇન ગીર, કે કોઈ પણ 2 નેસના નામ આપવાના છે જે ગીરની અંદર આવેલા છે. નેસ. નેસ એટલે તો શું? પેલા અલી રઝા કહેતો બેટા. અલી રઝા. અલી રજા છે પણ મિસ મિસ મને આવડે. હા, તને આવડે છે. ઓકે, આપતો જવાબ તો તું. હરિપુર અને સાજી. હા, ઈ નામ છે પણ નેસ એટલે શું? પેલા ઈ મન કે તો. મેષ એટલે મિસ રેઠાણ. રેઠાણ. વેરી ગુડ. એમાં કોણ રે? એમાં મિસ માણસો રે. હા, એ તો બરાબર. માણસો રે, કઈ પ્રાણીઓ નો રે, એ તો મને પણ ખ્યાલ છે. પણ કયા લોકો રે છે એમાં બેટા? નેશનલ ઓલા ટેમ્પલ્સ. મિસ લક્ષ્મી. લક્ષ્મી આજી અને એના જેવા લક્ષ્મી લોકો અને છે ને એના- ઈ. હમ. લક્ષ્મી ને એના ગાંવ વાળા. હા, લક્ષ્મી અને એના જે ફેમિલી વાળા છે, એના જે રિલેટિવ્સ છે, એની જે કાસ્ટના છે, તો એ બધા એમાં રહે છે. ઓકે, ચાલો બધા માઇક ઓફ કરી દો બેટા. રોલ નંબર 105. મમ્મી 105. ચાલો. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્કની વેબસાઇટ શું છે બેટા? ઓફિશિયલ વેબસાઇટ. The official website of Gir National Park is www.girnationalpark.com.
વેરી ગુડ, ખૂબ સરસ. જો આ ખાસ બધાએ યાદ રાખવાનું છે, www.girnationalpark.com. એમાં વચ્ચે જગ્યા નહીં આવે ગીર નેશનલ પાર્કમાં, બરાબર. તો આ જે છે એ વેબસાઇટ ઓફિશિયલ છે, મતલબ તમે આ વેબસાઇટ ઉપર સર્ચ કરો ને તમારા ગૂગલમાં જઈને તો તમને ગીર નેશનલ પાર્ક વિશેની બધી જ માહિતી મળે. તમારે એકવાર આ સર્ચ કરવાનું છે આવડી આ વેબસાઇટ ઉપર, એટલે તમને ખ્યાલ આવે કે ગીર નેશનલ પાર્કની બધી માહિતી આવે છે કે નહીં. ઓકે, ચાલો હવે નંબર 2 વાળું જે છે એ 74 બોલશે. હુ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક? કે ગીર નેશનલ પાર્કનું સંચાલન કોણ કરે છે? Forest Department of Gujarat is the governing ગવર્નિંગ body of Gir National Park. વેરી ગુડ. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એટલે ગુજરાતની અંદર ગીર આવેલું છે, એટલે જે ગુજરાતનું વન વિભાગ છે એ એનું ગીર નેશનલ પાર્ક છે એનું સંચાલન કરે છે. એટલે એ જે છે એ ગવર્નિંગ બોડી છે, એટલે એનું સંચાલન કરે છે. ઓકે, પછીનું જે છે એ મને કહેશે રોલ નંબર 130 છે પ્રેઝન્ટ. 130 97, રોલ નંબર 97. તમે મેં તમારો ક્વેશ્ચન જવાબ દો. 97 છે. હા, 94 કહેશે. ચાલો. હા મિસ. વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? કે ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે? Asiatic lions are the main attraction of the Gir National Park. એટલે મિસ એશિયાટિક લાયન છે ને એ ગીર નેશનલ પાર્ક મેઇન એટ્રેક્શન, એટલે બધા ખાસ કરીને ઈ જ જોવા આવે. વેરી ગુડ, ખૂબ સરસ બેટા. તો એશિયાટિક લાયન છે મતલબ કે એશિયન સિંહો છે, એને જોવા માટે બધા ગીર નેશનલ પાર્કમાં આવે છે. જો અત્યારના સમયમાં છે ને બધા ખાસ કરીને જોવા જાય છે, ગીર નેશનલ પાર્કમાં આંટો મારવા જાય છે, મુલાકાત લે છે કે તમને સિંહ જે છે એ જોવા મળે. ઓકે, હવે એના પછીનું બીજું રઝા કહેશે. વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન? કે કયું નજીકનું શહેર છે બેટા? વેરાવળ ઇઝ nearest town. નિયરેસ્ટ ટાઉન. ઓકે, ખ્યાલ છે બેટા તને કેટલા કિમી છે નજીક? 60. 60 નથી બેટા, એ 42 કિલોમીટર છે. કેટલું? 42. 42. 60 કિલોમીટર જો અમરેલી છે. એના પછીનું નીચેનું એ જવાબ તું જ આપ એટલે ખ્યાલ આવે તને કે હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી? કે અમરેલી જે છે એ ત્યાંથી ગીર નેશનલ પાર્ક કેટલું દૂર છે? The Gir National Park is 16 kilometer from Amreli. Far ફ્રોમ અમરેલી. એટલે જો અમરેલી છે એ કેટલું કિલોમીટર દૂર છે? તો કે 60 કિલોમીટર. પછી જે છે જુનાગઢ છે. જો એનો જવાબ એ તું જ આપી દે એટલે ખ્યાલ આવે તને કે હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ જુનાગઢ? કે જુનાગઢ થી કેટલું દૂર છે ગીર નેશનલ પાર્ક? The Gir National Park is 65 kilometer far from Junagadh. ઓકે, તો ખ્યાલ આવ્યો કે 60 કિલોમીટર શું છે દૂર? તો કે અમરેલી છે. 65 કિલોમીટર શું દૂર છે? તો કે જુનાગઢ. અને 40 અને 2 કિલોમીટર શું છે? તો કે વેરાવળ. એ આગળ આવશે હજી. હા, તો એ ખાસ આંકડા યાદ રાખજો. 42 કિલોમીટર વેરાવળ દૂર છે એટલે એ નજીકનું છે, બરાબર. એ નજીક થાય ને 60 કરતા, એટલે એ નજીક છે. પછી અમરેલી 60 કિલોમીટર છે અને 65 કિલોમીટર એટલે 65 કિલોમીટર જે છે એ જુનાગઢ છે. ઓકે, ચાલો, ખ્યાલ આવ્યો આટલો બોયસ? હા મિસ. ઓકે, ચાલો, હવે જે છે એ આપણે આમાં જે છે એ આપેલા છે MCQ, એના જવાબ ટીક નથી કરેલા. તો આમાં જે MCQ આપ્યા છે એ પહેલા કરી લઈએ. હા, પહેલું જે છે એ મને કહેશે રોલ નંબર 94. ધ બનિયાન ટ્રી ઇઝ કોલ્ડ? કે બનિયાન ટ્રીને શું કહેવામાં આવે છે? ઉત્તોડ. ભૂતિયોવડ. કયો ઓપ્શન આવશે બેટા? જો તો આમાંથી કયો ઓપ્શન આવશે?
સી આવશે વિશ સી. વેરી ગુડ, ઓપ્શન નંબર સી આવશે, કેમ કે એમાં ભૂતિયો વડ આપેલો છે. વોંકળો ઈ તે સાચું નથી, પછી ડુંગર એ નથી, પછી રૂપાળો ડુંગર એ નથી, કેમ કે આપણે પનિયન ટ્રીન એટલે કે વડના ઝાડની વાત કરી છે, એટલે એને ભૂતિયો વડ કહે છે. ઓકે, ચાલો પછીનું છે નંબર 2. એ મને કહેશે રોલ નંબર 105. મિસ હું કહું અલીરઝા 69. એક જ મિનિટ, 73 પહેલા કહેશે. ચલો એને આવડે છે. રૂપાળો ડુંગર ઇઝ ધ નેમ ઓફ બ્લેન્ક, કે રૂપાળો ડુંગર કોનું નામ છે? હિલ. વેરી ગુડ. કયો ઓપ્શન આવશે બેટા? બી. ઓકે, તો બી જે છે ઓપ્શન આવશે. હિલ એટલે ટેકરી, તો એને રૂપાળો ડુંગર કહેવામાં આવે છે. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો હવે અલી રઝા કહેશે બેટા. ફેઝાન ઇઝ અ, પછી ખાલી જગ્યા. ફેઝાન કોણ હતો? અલી રઝા ક્યાં છે? અલી રઝા ચાલો, ફેઝાન શું હતો? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. એટલે કયો ઓપ્શન આવશે બેટા? મિસ બતાવો પેજ નંબર 4 છે આ. બેટા આ સ્વાધ્યાય પોથીમાં તું ખોલ એટલે પહેલા પેજ ઉપર જ મળશે. ઓકે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ઓપ્શન નંબર બી. જો ખાસ યાદ રાખજો, સ્પેલિંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરમાં વાઇલ્ડ લાઈફ નું સ્પેલિંગ અને ફોટોગ્રાફર. થઈ ગયા છે. અને મિસ આની પહેલા તમે બધા મારું નામ લીધું હતું, મને ખબર છે, પણ ત્યારે મિસ તમારું ને છો અને મને કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં. ઓકે, ચાલો રઝા શાહનૂર ને કોઈ સમજાવો તો આપણે શું કરીએ છીએ? રિવિઝન શાહનૂર. હા, તો પછી થઈ ગયા હોય તો તે ફરીવાર કરવાનું હોય, કેમ કે આજે આપણો પેપર છે. યાદ રાખજે શાહનૂર, ભૂલી નહીં જતો. 8 વાગે લિંક આવી જશે ગ્રુપમાં, અને 8 થી 12 સુધીમાં, રાતના 12 વાગ્યા સુધીમાં એક્ઝામ આપી દેવાની છે બધાએ, અને સાચું નામ અને રોલ નંબર લખવાનો છે. ઓકે રઝા, ચાલો બીજાનો જવાબ આપો બેટા. ફેઝાન ઇઝ ફ્રોમ, ક્યાંનો હતો? તામિલનાડુનો હતો. તામિલનાડુનો હતો, ઓપ્શન બી. વેરી ગુડ, તામિલનાડુનો હતો ફેઝાન. આવી છે. તમિલનાડુ કહેવાય કે તામિલનાડુ કહેવાય? અમુક તમિલનાડુ કહે, અમુક તામિલનાડુ. તામિલનાડુ બોલે અમુક, અને અમુક તમિલનાડુ બોલે. જે આપણે કેવું હોય કહેવાય, બંને કહેવાય, પણ સ્પેલિંગ આવો લખવાનો, TAMILNADU, એવી રીતે સ્પેલિંગ લખવાનું. સ્પેલિંગમાં મિસ્ટેક ન થવી જોઈએ. પ્રોનાઉન્સિએશનમાં તમે આમાંથી fill in the blanks પૂછશો. આની અંદર MCQ છે, તો આમાંથી MCQ પૂછીશ. ફેઝાન વેન્ટ ટુ. હા, ફેઝાન વેન્ટ ટુ ધ, ખાલી જગ્યા, ક્યાં જાય છે ફેઝાન? ફોરેસ્ટ. બી. ડી, ગીર ફોરેસ્ટમાં ફેઝાન જે છે એ જાય છે. શા માટે જાય છે કોને ખબર છે? ફોટોગ્રાફર ફોટા પાડવા. વેરી ગુડ, ફોટા પાડવા બહુ ગમતા. વેરી ગુડ. તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરનો શું છે કે જે લોકો છે બધા જંગલી પ્રાણીઓના ફોટોગ્રાફ પાડે. આપણે ઓલી ડિસ્કવરી ચેનલ આવે જ ને, ખબર હોય તો, એમાં બધું છે. હા, તો એમાં જે છે એ મોટા ભાગે બધા પ્રાણીઓ વિશેની માહિતી આવે. એનિમલ પ્લેનેટ આવે છે એક, તો એમાં બધું જે છે એ પ્રાણીઓ વિશેની ને માહિતી આપે. તો એ જે બધું વિડીયો આવે છે ને એના જે પ્રાણીઓના ફોટો ને જે બધું બતાવે છે એ કોના દ્વારા હોય કરેલા? તો એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જે હોય એના દ્વારા જે છે એ બધું શૂટિંગ કરાયેલું હોય. એટલે એનું આપણે કેમ વિદ્યાર્થી છીએ એવી જ રીતે, પછી ટીચર છે, પછી ડોક્ટર છે, એવી જ રીતે એ પોતાનું એનું એક જે છે એ શું કહેવાય, એની એક એની ટ્રેનિંગ લે છે ફોટોગ્રાફીની ને ફોટો પાડે છે. ઓકે, પછીનું જે છે એ મને રોલ નંબર 74 કહેશે. લક્ષ્મી, મેં બોલું? એક જ મિનિટ, 74 નો વારો લેવા દો બેટા. 73 બોલશે. ચાલો તો લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક, કે લક્ષ્મી શું બોલી શકતી નહોતી? ઇંગ્લિશ. વેરી ગુડ, બધાને ખબર જ છે લક્ષ્મી ઇંગ્લિશ નહોતી બોલી શકતી. અને ફેઝાન?
ગુજરાતી. ફૈઝાન ગુજરાતી નહોતું બોલી શકતું. એના પછીનો જ સવાલ છે જો. ફૈઝાન વોટ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. કે ફૈઝાન ગુજરાતી નહોતું સમજી શકતો અને લક્ષ્મી જે છે એ અંગ્રેજી સમજી શકતી ન હતી. ઓકે, ચાલો ખ્યાલ આવે છે ને બોયસ? આમાં ભૂલ નહીં પડે ને કોઈને? Yes. ચાલો પછીનું મને કોણ કહે છે? રોલ નંબર 105. 74. એક જ મિનિટ. 105 છે પ્રેઝન્ટ? Amias. હા, ચાલો બેટા. વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ અ ટેમ્પલ? કે નીચે આપેલા 4 શબ્દોમાંથી ટેમ્પલ નો અર્થ શું થાય છે? Kaumis. ના ના, એને બોલવા દે. Hapan. વેરી ગુડ. કયો ઓપ્શન આવશે બેટા? સી. વેરી ગુડ. થાપણ એટલે ટેમ્પલ. ગુજરાતીમાં લક્ષ્મી એને થાપણ કહે છે, પણ એનો સાચો અર્થ શું છે? ટેમ્પલ. Temple. ઓકે, રોલ નંબર 94. Hundis. હા, ચાલો પછીનો છે વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ? કે ઈસ્ટ નો અર્થ શું થાય છે ગુજરાતીમાં? ઉગમણે. ઉગમણે. કયો ઓપ્શન છે બેટા? ડી. ડી. વેરી ગુડ. ઈસ્ટ એટલે કે ઉગમણે, જ્યાંથી પૂર્વમાંથી જ્યાંથી સૂર્ય ઉગે છે એને ઉગમણે કહેવાય. ઓકે, પછીનું જે છે એ અલી રઝા કહેશે. દોઢિયું તળાવ ઇઝ અ. શું છે દોઢિયું તળાવ? River. Pond. અલી રઝા, તળાવ એટલે શું ગુજરાતીમાં? પેલા તો તળાવ એટલે પોન્ડ, બરાબર? પોન્ડ એટલે તળાવ ને તળાવ એટલે પોન્ડ. એ ખાસ યાદ રાખવાનું. અંગ્રેજીમાં તળાવને પોન્ડ કહેવાય અને રિવર ને નદી કહેવાય અને લેક એટલે સરોવર અને સી એટલે દરિયો. બધાનું અલગ અલગ નામ છે. ઓકે, પછીનું જે છે નંબર 2 એ મને રઝા કહેશે. લક્ષ્મી લીવ ઇન. લક્ષ્મી ક્યાં રહેતી હતી? કુબામાં મિસ. કુબામાં. કુબા. કુબા. કયો ઓપ્શન આવશે બેટા? બી. વેરી ગુડ. KUBA. કુબા. બરાબર. તો લક્ષ્મી લીવ ઇન કુબા. ઓકે, પછીનું છે એ મને કહેશે રોલ નંબર 95 છે પ્રેઝન્ટ? 95. ઓકે, 100 નહીં 74. રોલ નંબર 74 કહેશે. ચાલો હવે 73 કહો. અમે 74. 74 પેલા કહેશે. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન? કે લાયન ને શું કહેવામાં આવે છે? લાયન ને બીજું કહો. એને બોલવા દે. સાવજ. વેરી ગુડ. 117. વચ્ચે નહીં બોલ શાહનુર. કોઈ જવાબ આપતું હોય ત્યારે તારો ટર્ન આવશે. હા, તો શું કહેવાય? સાવજ કહેવામાં આવે. તો ઓપ્શન નંબર સી. શું કે છે લક્ષ્મી? કે સાવજ અમારા દેવતા છે. એટલે સાવજ એટલે લાયન ની વાત છે. ઓકે, ચાલો પછી 73 બોલશે. Who fights sometimes? કે કોણ ફાઇટ કરે છે ક્યારેક ક્યારેક? ફાઇટ કોણ કરે છે? લક્ષ્મી અને લાયન. વેરી ગુડ. જો આમાં ઓપ્શન નથી પણ છતાંય તે તને આવડે છે. આર યુ અહીંયા બધા નો આવે. આ પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ લાયન. વેરી ગુડ. ઈ આવશે. એકલી લક્ષ્મી નથી ફાઇટ કરતી, પણ કોણ કરે છે? પીપલ ઓફ ગીર ફોરેસ્ટ. એટલે કે જે ગીર ફોરેસ્ટમાં રહે છે એ લોકો, લક્ષ્મીના ફેમિલી વાળા, એની કાસ્ટ વાળા, ઈ અને લાયન્સ એના વચ્ચે ક્યારેક ક્યારેક ફાઇટ થઈ જાય છે, પણ એ તો બધું ચાલ્યા કરે. ઈને મારી ન નાખે. કોણ? ગામ વાળા એની ઉપર હુમલો કરે તો સી. હા, એ તો સિંહ પછી કઈ એમ એટલો બધો સામે બે પ્રાણીઓ ઝઘડો કરે એમ ન હોય. આ તો આ લોકો એને પકડવા માટે ઝાડ ફેલાવે એમ એવું હોય. કઈ એવી રીતે સામા સામે ફાઇટ ન કરે. એ તો કઈ હથિયાર લઈને જાય ને મારવા માટે એમ. ક્યારેક ક્યારેક જ થાય એવું, રોજ ન થાય. ઓકે, ચાલો પછીનું છે બ્લેન્ક સ્ટોક ટુ ધ પીપલ ઓફ નેસ. કે કોણ જે છે એ પીપલ ઓફ નેસ એટલે કે નેસના લોકો સાથે વાત કરે છે? અલી રઝા.
હા ફેઝાન મિસ ફેઝાન વાત કરે છે ફેઝાન જે છે એ લક્ષ્મીની સાથે એના ઘરે જાય છે ને પછી વાત કરે છે. ઓકે ચાલો હવે તું કેજે શાહનુર. ફેઝાન ટુક અ બસ ટુ ખાલી જગ્યા ક્યાંની બસ પકડે છે પછી ફેઝાન ક્યાંની જુનાગઢની વેરી ગુડ જુનાગઢની બસ પકડે છે ને પછી એનો વળતો પ્રવાસ શરૂ કરે છે. ઓકે હવે આપણો ટાઈમ થઈ ગયો છે. હવે આમાં કઈ હોય તો જોઈ લઈએ છીએ. ઓકે આના પછીનું કયું છે જો વિચ ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ લાયન કે કયો બેસ્ટ સમય નથી કોને ખબર છે? હા બોલો. મિડ ડિસેમ્બર વેરી ગુડ શાનુર ખૂબ સરસ. મિડ ડિસેમ્બર એટલે એ જે છે એ આપણા ઓપ્શનમાં નથી. ફેબ્રુઆરી છે મિડ ઓક્ટોબર છે. હા શું બેટા આ બધા જે છે આ બધા જોવાલાયક છે. મિડ ઓક્ટોબરમાં તે બેસ્ટ ટાઈમ છે. નવેમ્બર અને ફેબ્રુઆરી બેસ્ટ ટાઈમ છે પણ મિડ ડિસેમ્બર બેસ્ટ ટાઈમ નથી. એની જગ્યાએ મિડ નવેમ્બર આવે ને કા મિડ નવેમ્બર માં જઈએ ને ના બેટા મિડ જૂન. મળી ગયો જવાબ. ચાલો હવે પછીનું એનો જવાબ ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે કયા જિલ્લામાં છે ગીર નેશનલ પાર્ક? ફટાફટ આ 4 જ બાકી છે હવે છેલ્લા. જુનાગઢ વેરી ગુડ. The area of Gir National Park is કેટલા છે એરિયા? અચ્છો મને જોયો હવે અલી રઝા મેં તને પૂછેલો છે આ સવાલ તને આવડવો જોઈએ બેટા જવાબ. વેરી ગુડ 1004. the Gir National Park was અરમાન ક્યાં હતો? હવે the આપી Gir ગયો National Park was established in ક્યારે? બોલો. 1965. વેરી ગુડ 1965 1965 ની અંદર જે છે એનું બાંધકામ થયું. ઓકે હવે જે છે આપણે આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. મારી વાત બધા સાંભળો. બધાને પહેલા તો આજના પેપર માટે ઓલ ધ બેસ્ટ અને thank you થેન્ક યુ.